નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવારમાં આપનું સ્વાગત છે. મિત્રો, આની પહેલાંના લેક્ચરમાં આપણે વેગમાન સંરક્ષણના નિયમ વિશે વાત શીખ્યા હતા. અને વેગમાન સંરક્ષણનો નિયમ શું કહે છે? તો કે અથડામણની ઘટનામાં બે વસ્તુઓનું કુલ વેગમાન અચળ રહે છે, એટલે કે વેગમાન જળવાઈ રહે છે. બરાબર, એટલે કે સંરક્ષણ થાય છે એમ કહેવાય. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે વેગમાન સંરક્ષણનો નિયમ શું છે? તો કે અથડામણની ઘટનામાં બે વસ્તુઓનું કુલ વેગમાન અચળ રહે છે, એટલે કે સંરક્ષણ થાય છે. અને ત્યારબાદ મિત્રો આપણે વેગમાન સંરક્ષણના જે નિયમ છે એનું આપણે એક સૂત્રની તારવણી કરી હતી. અને એ સૂત્ર શું હતું મિત્રો? તો કે આપણી નજર સામે જ છે. આર્યું MA UA પ્લસ MB UB બરાબર MA VA પ્લસ MB VB. આ એક સૂત્ર આપણે જોઈ ગયા હતા, જ્યાં બરાબરની ડાબી બાજુનું પદ શું દર્શાવે છે? તો કે અથડામણ પહેલાં પ્રથમ પદાર્થ અને બીજા પદાર્થ બંનેના વેગમાનનો સરવાળો દર્શાવે છે. અને જમણી બાજુનું પદ શું દર્શાવે છે? તો કે અથડામણ બાદના પ્રથમ પદાર્થ અને બીજા પદાર્થના બંનેના વેગમાનનો સરવાળો દર્શાવે છે. વચ્ચે બરાબરની નિશાની દર્શાવે છે કે એ પ્રારંભિક કુલ વેગમાન અને અંતિમ કુલ વેગમાન જળવાઈ રહે છે, ઇક્વલ રહે છે, બરાબર રહે છે. એટલે એમ કહી શકીએ કે જ્યારે કોઈ પદાર્થ ઉપર બળ ન લાગતું હોય ત્યારે અથડામણની ઘટના પહેલાં અને પછી વેગમાનનું સંરક્ષણ થાય છે, એટલે કે વેગમાન જળવાઈ રહે છે. આ આપણે વેગમાન સંરક્ષણનો નિયમ જોઈ ગયા હતા. હવે મિત્રો, આ આપણી પાસે જે આખું ગાણિતિક સમીકરણ છે એ સમીકરણ આપણે ખાસ યાદ રાખવાનું છે. અને હવે જે દાખલા આપણે ગણવાના છે એ દાખલામાં આ જ સમીકરણોનો ઉપયોગ થશે. પરંતુ મિત્રો, અહીં એની જગ્યાએ આપણે એકનો ઉપયોગ કરશું અને બીની જગ્યાએ બેનો ઉપયોગ કરશું. અહીંયા જ્યાં જ્યાં એ આપેલા છે ત્યાં એક ઉપયોગ કરશું, જ્યાં જ્યાં બી આપેલા છે ત્યાં આપણે બે ઉપયોગ કરશું. તો સૂત્ર શું બનશે મિત્રો? M1U1 પ્લસ M2U2 ઇક્વલ ટુ M1V1 પ્લસ M2V2. બરાબર, આ એક સમીકરણ બનશે જેનો દાખલામાં આપણે આજે ઉપયોગ કરવાનો છે. અને વેગમાન સંરક્ષણના નિયમ મુજબ પદાર્થનું પ્રારંભિક કુલ વેગમાન બરાબર અંતિમ કુલ વેગમાન રહે છે. એટલે કે આ રહ્યું પ્રારંભિક કુલ વેગમાન બરાબર અંતિમ કુલ વેગમાન રહે છે. તો આ પણ આપણે ઉપયોગમાં લેશું. પ્રારંભિક કુલ વેગમાન બરાબર અંતિમ કુલ વેગમાન. તો આપણે પાછળના લેક્ચરમાં આટલી માહિતી આપણે શીખી ગયા હતા. બરાબર, હવે આ જે વેગમાન સંરક્ષણનો નિયમ અને એના આધારિત જે કંઈ સૂત્રો છે એ સૂત્ર મુજબ આપણે અત્યારે દાખલા ગણવાના છે. તો મિત્રો, અત્યારે આપણે સૌપ્રથમ પહેલો દાખલો ગણશું, ઉદાહરણ 9.6. બરાબર, ઉદાહરણ 9.6 વિશે વાત થયેલી છે. હવે જોઈએ આપણે પ્રાસ્તાવિક વાતમાં શું કહેવા માગે છે. તો કે એક બંદૂકમાંથી ગોળી છૂટે છે. હવે અહીંયા જ્યારે ગોળી આગળ વધે છે અને આપણને ખબર છે બંદૂક પાછળ તરફ ધકેલાશે. હવે અહીંયા બંદૂક જે પાછળ તરફ ધકેલાય છે એ વેગને મેં તમને ખબર છે કીધું હોય તો કે એ વેગને રિકોઇલ વેગ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા બંદૂક જે પાછળની દિશામાં ધકેલાય ને એ રિકોઇલ વેગ આપણે માહિતી મેળવવાની છે કે એ કેટલો છે. તો આપણે ચાલો જ ગણવાની શરૂઆત કરીએ અને રકમ પછી જોશું. સૌપ્રથમ આપણે અત્યારે જોઈએ છીએ ઉદાહરણ 9.6. તો અહીં મિત્રો બંદૂક દોરવાનો પ્રયત્ન કરીએ આપણે અને પછી એને શીખીએ કે એ રકમ શું છે, શું કહેવા માગે છે. ધારી લો કે મિત્રો આ એક બંદૂક છે. બરાબર, હવે આમાંથી એક ગોળી છૂટે છે. ગોળી આ દિશામાં જાય છે. ઓકે, તો ગોળીનો વેગ છે એ આ દિશામાં છે અને બંદૂક જે ધકેલાશે એ પાછળની દિશામાં ધકેલાશે, એટલે કે રિકોઇલિંગ વેગ પાછળની દિશામાં હશે. તો મિત્રો, અહીં બંદૂકનું દળ, ગોળીનું દળ આપણને ખબર હોવું જોઈએ, પ્લસ ગોળીનો વેગ પણ ખબર હોવો જોઈએ. તો આપણે બંદૂકનો રિકોઇલ વેગ છે એ રિકોઇલ વેગ માલુમ કરી શકીએ. તો ચાલો જે રકમ વાંચીએ આપણે.
અને રકમ પ્રમાણે પછી ડેટા લખ્યા. સૌપ્રથમ શું કહે છે રકમમાં, તો કે 20 ગ્રામ દળ ધરાવતી ગોળીને, એટલે કે અહીં જે ગોળી છે ગોળીનું દળ 20 ગ્રામ છે. તો આપણે અહીંયા દર્શાવી દઈએ કે આ ગોળી છે એનું દળ છે એ 20 ગ્રામ છે. 20 ગ્રામ દળ ધરાવતી ગોળીને 2 કિલોગ્રામ દળની પિસ્તોલ દ્વારા, આ જે પિસ્તોલ છે એ પિસ્તોલનું દળ છે 2 કિલોગ્રામ. 2 કિલોગ્રામની પિસ્તોલ દ્વારા 150 મીટર પ્રતિ સેકન્ડના વેગથી છોડવામાં આવે છે. એટલે કે આ ગોળી છે એ ગોળીને 150 મીટર પ્રતિ સેકન્ડના વેગથી છોડવામાં આવે છે. પિસ્તોલના પાછળ ધકેલાવાના વેગ એટલે કે રિકોઇલ વેગની ગણતરી કરો. તો આ જે રિકોઇલ વેગ હશે, બરાબર, રિકોઇલ વેગની ગણતરી કરવાની છે. તો મિત્રો આ રકમ થઈ ગઈ. રકમ ઉપરથી આપણે ડેટા લખી નાખીશું, બરાબર. ત્યારબાદ આપણે ગણતરી કરવાની શરૂઆત કરી દઈશું. તો સૌપ્રથમ મિત્રો અહીંયા આપણી પાસે જોઈ જ લઈએ ડેટામાં શું થશે. તો અહીં સૌપ્રથમ અહીંયા આપણને ગોળીનો વેગ આપેલો છે, બરાબર. ગોળીનો વેગ છે અને પિસ્તોલનો વેગ પણ છે. તો આપણે સૌપ્રથમ છે ને ગોળીનો વેગ લેશું ને પછી પિસ્તોલનો વેગ લેશું, બરાબર. તો ગોળીના દળને લેશું સૌપ્રથમ અને પિસ્તોલના દળને પણ લેશું. સૌપ્રથમ આપણે ગોળીના દળને M1 નામ આપીએ અને એ છે 20 ગ્રામ. મિત્રો આપણે ગ્રામમાં નથી રહેવા દેતા, કિલોગ્રામમાં કન્વર્ટ કરી નાખવું પડે, બરાબર. માટે છેદમાં 1000 મૂકશું ત્યારે જઈને એકમ કિલોગ્રામ, ગ્રામમાંથી કિલોગ્રામ થશે. તો 20/1000 એટલે મિત્રો કેટલું થાય? તો કે 20/1000 એટલે કે 0.02 કિલોગ્રામ થશે. તો અહીં મિત્રો અહીંયા ગોળી છે એ ગોળીનું દળ 0.02 કિલોગ્રામ જેટલું થશે, બરાબર. ત્યારબાદ હવે આપણે પિસ્તોલનું દળ પણ અહીંયા આપણને આપી દીધું છે. તો પિસ્તોલના દળને M2 નામ આપી દેશું. અહીં કેટલું છે? તો કે એ 2 કિલોગ્રામ છે. મિત્રો બંદૂકમાંથી જ્યારે ગોળી છૂટે છે એ પહેલાં બંને સ્થિર અવસ્થામાં જશે. બંદૂકની અંદર ગોળી અને બંદૂક આ બંને સ્થિર અવસ્થામાં હશે. એટલે કે બંનેનો પ્રારંભિક વેગ 0 હશે. એટલે કે અહીંયા સૌપ્રથમ ગોળી છે, ગોળીના પ્રારંભિક વેગને આપણે U1 નામ આપશું, જે શરૂઆતમાં 0 અવસ્થામાં હશે, સ્થિર અવસ્થામાં હશે એટલે 0 તેનો વેગ થઈ જશે, બરાબર. તેમજ પિસ્તોલ પણ શરૂઆતમાં સ્થિર જ હશે, માટે તેના પ્રારંભિક વેગને U2 નામ આપીશું, જે પણ 0 હશે. ત્યારબાદ મિત્રો અહીં પિસ્તોલમાં આ ટ્રિગર છે એ દબાવવામાં આવે છે અને ગોળી આગળ તરફ વધે છે. અને ગોળીનો જે પ્રારંભિક વેગ છે, આ અંતિમ વેગ એ આપણને આપી દીધેલો છે. તો ગોળીનો અંતિમ વેગ જેને V1 નામ આપીશું અને V1 આપણી પાસે છે 150 મીટર સેકન્ડ ઇનવર્સ. તો મિત્રો આપણે જે અહીંયા મેળવવાની વાત થઈ છે એ કયું? તો કે રિકોઇલિંગ વેગ, એટલે કે બંદૂક જે પાછળની દિશામાં ધકેલાશે એનો વેગ મેળવવાનો છે. તો રિકોઇલિંગ વેગને આપણે V2 નામ આપી દઈશું, બરાબર. તો V2 આપણે મેળવવાનો છે, ક્વેશ્ચન માર્ક્સ, બરાબર. તો હવે V2 મેળવવા માટે આપણે આગળ ગણતરી કરશું અને સૌપ્રથમ આપણે ધારી લેશું કે ધારી લો કે બંદૂકનો રિકોઇલિંગ વેગ V જેટલો છે. તો આપણે લખી નાખીએ અહીંયા સૌપ્રથમ કે ધારો કે બંદૂકનો અથવા પિસ્તોલ, આપણને પિસ્તોલ શબ્દનો ઉપયોગ કર્યો છે તો પિસ્તોલ જ વાપરશું. પિસ્તોલનો રિકોઇલ વેગ V છે, બરાબર. તો અહીં આપણે આ V2 જેને રિકોઇલ વેગ કીધો હતો એ આપણે V ધારી લીધો, V મીટર સેકન્ડ ઇનવર્સ આપણે ધારી લીધેલો છે. હવે શું કરશું મિત્રો? સૌપ્રથમ તો કે આપણે શરૂઆતમાં બંનેના પ્રારંભિક વેગમાન, ગોળી નથી છૂટી એ પહેલાં પિસ્તોલ અને ગોળી બંનેનું પ્રારંભિક વેગમાન આપણે મેળવી લેશું, બરાબર. બંનેનો સરવાળો કરી લેશું, પ્રારંભિક કુલ વેગમાન એવી રીતના મળી જશે. ત્યારબાદ આપણે અંતિમ કુલ વેગમાન મેળવી લેશું. તો અત્યારે આપણે ગણતરી કરીએ કે પિસ્તોલ અને ગોળીનું પ્રારંભિક સંયુક્ત
વેગમાન. તો પ્રારંભિક સંયુક્ત વેગમાન કેટલું થશે? તો કે મિત્રો m1 u1 પ્લસ m2 u2 થશે. આ રહ્યું આ m1 u1 m2 u2 પ્રારંભિક વેગમાન આપણે આ રીતના દર્શાવી દઈએ. હવે આમાં આપણે કિંમત મેકવાની છે માત્ર. m1 કેટલું છે? તો કે m1 જોવું જોઈએ. m1 છે 0.02 કિલોગ્રામ છે. u1 કેટલું છે? તો કે u1 0 છે. બરાબર. તો m1 છે 0.02 કિલોગ્રામ ગુણ્યા u1 છે 0 મીટર સેકન્ડ ઇન્વર્સ પ્લસ m2 કેટલું છે? તો કે m2 છે 2 કિલોગ્રામ અને u2 0 છે. તો 2 કિલોગ્રામ ગુણ્યા 0 મીટર સેકન્ડ ઇન્વર્સ. તો મિત્રો 0.02 ગુણ્યા 0 એટલે 0 જવાબ આવશે. બરાબર. 0 કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ પ્લસ 2 ગુણ્યા 0 એટલે 0 જવાબ આવશે. 0 કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ. તો પ્રારંભિક કુલ વેગમાન કેટલું થયું? તો કે 0 પ્લસ 0 એટલે 0 કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ. તો આ થઈ ગયું પ્રારંભિક કુલ વેગમાન. બરાબર. હવે આપણે અંતિમ કુલ વેગમાન મેળવી લઈએ. બરાબર. તો અંતિમ કુલ વેગમાન તો અંતિમ કુલ વેગમાન સૂત્ર શું આવશે મિત્રો? સૂત્ર આવશે m2 m1 v1 પ્લસ m2 v2 m1 u1 પ્લસ m2 u2. તો જો અહીંયા છે m1 u1 પ્લસ m2 u2 આ પ્રારંભિક થઈ ગયું. બરાબર. આ બે પ્રારંભિક થઈ ગયું અને m1 v1 પ્લસ m2 v2 એ અંતિમ થઈ ગયા જે આપણે અહીંયા લખ્યું છે. બરાબર. ઓકે. કિંમત મૂકી દઈએ મિત્રો. m1 કેટલું છે? તો કે 0.02 કિલોગ્રામ છે. v1 કેટલું છે? તો જોવો જોઈએ v1 કેટલું આપ્યું છે? v1 150 આપેલું છે. બરાબર. તો 150 મીટર સેકન્ડ ઇન્વર્સ પ્લસ m2 કેટલું આપ્યું છે? m2 2 કિલોગ્રામ આપેલું છે. ક્યાં છે આપણી પાસે? તો કે અહીં રહ્યું m2 2 કિલોગ્રામ ગુણ્યા v2ની જગ્યાએ આપણે શું ધાર્યું છે? v મીટર સેકન્ડ ઇન્વર્સ ધાર્યું છે. બરાબર. તો v મીટર સેકન્ડ ઇન્વર્સ. તો 150 ગુણ્યા 0.02 ગણતરી કરો જે કેટલો જવાબ આવશે મિત્રો? 150 ગુણ્યા 0.02 તો એનો જવાબ આવે છે 3. બરાબર. તો 3 જવાબ આવશે એનો. તો એ જવાબ થઈ જશે 3. એકમ તો કે કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ પ્લસ આનો જવાબ શું આવશે? તો કે આનો જવાબ 2v કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ. તો આ થઈ ગયું અંતિમ કુલ વેગમાન. બરાબર. આ અંતિમ કુલ વેગમાન થઈ ગયું અને આ હતું પ્રારંભિક કુલ વેગમાન. તો અહીં મિત્રો વેગમાન સંરક્ષણનો નિયમ આપણને ખબર છે અને એ મુજબ શું કહે છે? તો કે વેગમાન સંરક્ષણના નિયમ મુજબ શું? તો કે આવી રહ્યું જો શું? તો કે પ્રારંભિક કુલ વેગમાન બરાબર અંતિમ કુલ વેગમાન. પ્રારંભિક કુલ વેગમાન બરાબર અંતિમ કુલ વેગમાન. તો પ્રારંભિક કુલ વેગમાન કેટલું છે? 0 કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ બરાબર અંતિમ કુલ વેગમાન. તો કે આવી રહ્યું. હવે મિત્રો આમાંથી આપણે ડાયરેક્ટ જો જે એકમને કોમન કાઢીશું. બરાબર. એકમને કોમન કાઢશું તો શું વધશે? તો કે 3 + 2v અને એકમ કોમન નીકળશે કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ. બરાબર. તો બંને બાજુએથી એકમને ઉડાડી દઈએ. સરખા છે. બરાબર. ઉડી ગયા. તો શું વધશે? તો કે તેથી વધશે 0 બરાબર 3 + 2v.
હવે મિત્રો આપણે વી જોઈએ છે, તો વીને સૂત્રનો કર્તા બનાવવો છે તો આપણે 2vને સૌ પ્રથમ સૂત્રનો કર્તા બનાવવો પડશે. તેથી 2v બરાબર -3 જવાબ આવે. અહીં જોઈએ છે આપણે શું, તો કે આપણે જોઈએ છે વી જોઈએ છે, બરાબર. તેથી વી બરાબર શું મળશે, તો કે -3/2 અને 3/2 એટલે કે 1.5. તેથી વી બરાબર -1.5. મિત્રો અહીં વી એટલે વેગ છે ને, વેગનો એસઆઈ એકમ મીટર સેકન્ડ ઇન્વર્સ થાય, બરાબર. તો આપણી પાસે વી અહીંયા જવાબ સ્વરૂપે મળી ગયો છે. તો અહીં આપણને પ્રશ્નમાં પૂછ્યું હતું કે બંદૂકનો રિકોઇલ વેગ કેટલો હશે, તો કે બંદૂકનો રિકોઇલ વેગ -1.5 મીટર સેકન્ડ ઇન્વર્સી છે. પરંતુ મિત્રો અહીં ઋણ નિશાની આગળ છે. બંદૂકનો રિકોઇલ વેગ 1.5 મીટર પ્રતિ સેકન્ડ હશે. અહીં ઋણ નિશાની શું દર્શાવે છે, તો કે અહીં ઋણ નિશાની છે એ ગોળીની ગતિની દિશા કરતાં વિરુદ્ધ દિશામાં બંદૂક પાછળ ધકેલાય છે, માટે અહીં ઋણ નિશાની એ દર્શાવે છે, બરાબર. તો લખી નાખીએ કે અહીં ઋણ નિશાની દર્શાવે છે કે અહીં ઋણ નિશાની દર્શાવે છે કે પિસ્તોલનો રિકોઇલ વેગ એ ગોળીની ગતિની વિરુદ્ધ દિશામાં છે, તો મિત્રો આ રીતના આપણે વેગમાન સંરક્ષણના નિયમ ઉપરથી સૂત્રો અને સૂત્ર આધારિત દાખલાની ગણવાની શરૂઆત કરી દીધી છે. તો આવી જ રીતના મિત્રો બધા સરળ દાખલા છે, માત્ર આ જ સ્ટેપ ઉપર આપણે હાલ્યું જવાનું છે, જે રીતના આપણે અત્યારે જોયું એ જ રીતના. બાકી બધા દાખલા સહેલા છે. તો આવો આની પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ અત્યારે ગણીએ. ચાલો જી મિત્રો, હવે આપણે ઉદાહરણ નંબર 9.7 જોશું, બરાબર. તો રકમ જોવો જોઈએ 9.7ની શું કહેવા માગે છે, એક વખત નજર નાખો એમાં, એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવશે કે હવે પછી કઈ રીતના આપણે ગણતરી કરશું એ. ચાલો જઈએ, શું કહે છે 9.7. 40 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી એક છોકરી 5 મીટર પ્રતિ સેકન્ડ જેટલા સમક્ષિતિજ વેગથી 3 કિલોગ્રામ દળ ધરાવતા સ્થિર ગરગડિયાવાળા પાટિયા પર કૂદે છે. તો મિત્રો આ જે દાખલો છે એ દાખલામાં આપણે પહેલાં આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ. 9.7 કે એક છોકરી છે, બરાબર. આવી આકૃતિ માત્ર જાણકારી માટે છે, બરાબર. બાકી આકૃતિ આપણે અત્યારે વ્યવસ્થિત દોરવી નથી. અહીં એક પાટિયું છે, આપણે સ્કેટ બોર્ડ કહીએ ને, સ્કેટ બોર્ડ, સ્કેટિંગ બોર્ડ છે. હવે આ છોકરી છે એ છોકરી દોડતી દોડતી આવે છે અને પાટિયા ઉપર કૂદકો મારે છે, બરાબર. તો અહીં હવે જ્યારે એ છોકરી દોડીને આવીને આ સ્કેટિંગ બોર્ડ એટલે કે પાટિયા ઉપર જ્યારે કૂદકો મારે છે ત્યારે તેનો વેગ કેટલો છે ને એ મેળવવાનું છે. આ દાખલામાં મુખ્યત્વે એ જ કહે છે. તો છોકરી જે દોડતી દોડતી આવે છે એનો વેગ કેટલો છે ને એ આપણે રકમમાં આપી દીધું છે. ઉપરાંત છોકરીનું દળ અને પાટિયાનું દળ આપણને કીધેલું છે, બરાબર. તો ચાલો જી, આ સાવ સહેલો દાખલો છે. હવે આ સમજવાની કોશિશ કરીએ. હવે આપણને સમજાઈ જશે
શું કીધું? 40 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી છોકરી, એટલે આ છોકરી છે, છોકરીનું દળ છે 40 કિલોગ્રામ, બરાબર. 40 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી એક છોકરી 5 મીટર પ્રતિ સેકન્ડ જેટલા સંક્ષિતિજ વેગથી, એટલે કે એનો વેગ છે એ 5 મીટર પ્રતિ સેકન્ડ છે. 5 મીટર પ્રતિ સેકન્ડ જેટલા સંક્ષિતિજ વેગથી 3 કિલોગ્રામ દ્રવ ધરાવતા સ્થિર ગરગડીવાળા પાટિયા પર કૂદે છે. આ પાટિયું સ્થિર છે અને એનું દળ છે 3 કિલોગ્રામ, બરાબર. 3 કિલોગ્રામ દળ ધરાવતા સ્થિર ગરગડીવાળા પાટિયા પર કૂદે છે. પાટિયાના પૈડા ઘર્ષણ રહિત છે. પાટિયું જ્યારે ગતિ ચાલુ કરે ત્યારે છોકરીનો વેગ કેટલો હશે? એટલે શું થાય? પાટિયું ક્યારે ગતિ ચાલુ કરશે? તો કે આ છોકરી છે એ કૂદીને આની માથે જ્યારે આવે છે ત્યારે આ છોકરી અને પાટિયું બંને એક સાથે ગતિ કરશે, બરાબર. બંને એક સાથે ગતિ કરશે, એટલે છોકરી અને પાટિયા બંનેનો અંતિમ વેગ આપણે મેળવવાનો રહેશે, બરાબર, જેને આપણે વી નામ આપીશું. તો અહીંયા પૂછ્યું છે શું? પાટિયું જ્યારે ગતિ ચાલુ કરે ત્યારે છોકરીનો વેગ કેટલો હશે? તો એ આપણે મેળવવાનું છે. સંક્ષિતિજ દિશામાં કોઈ અસંતુલિત બળ લાગતું નથી તેમ આપણે ધારવાનું છે. તો ચાલો જે હવે દાખલો ગણવાની શરૂઆત કરી લઈએ. આમ તો સાવ સહેલો દાખલો છે, બરાબર. તો સૌપ્રથમ આટલી વસ્તુ જે આપણે રકમ જોઈ ગયા છીએ એ રકમ ઉપરથી આપણે ડેટા બનાવી લઈએ. તો અહીં આપણે આકૃતિમાં જોઈએ છીએ એમ એ પ્રમાણે આપણી પાસે દળ તો છે જ, બરાબર, અને વેગ પણ છે. તો એની ઉપરથી સૌપ્રથમ આપણે છોકરીનું દળ છે, છોકરીના દળને M1 નામ આપી દઈશું. M1 કેટલું છે? તો કે 40 કિલોગ્રામ છે. હવે આ છોકરીનો વેગ કેટલો છે? પ્રારંભિક વેગ, જેને આપણે U1 નામ આપીશું. તો કે પ્રારંભિક વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ છે, 5 મીટર પ્રતિ સેકન્ડ. ત્યારબાદ આ પાટિયું છે, પાટિયાના દળને M2 નામ આપી દઈશું આપણે. M2 જે દળ કેટલું છે? તો કે 3 કિલોગ્રામ છે. હવે પાટિયાનો પ્રારંભિક વેગ, જેને U2 નામ આપશું. પાટિયાનો પ્રારંભિક વેગ કેટલો હશે? તો આપણને રકમમાં કીધું છે કે આ પાટિયું શરૂઆતમાં સ્થિર અવસ્થામાં પડ્યું છે. સ્થિર અવસ્થામાં હોય એટલે તેનો પ્રારંભિક વેગ 0 હોય, બરાબર. તો 0 મીટર સેકન્ડ ઇન્વર્સ. આપણે ગોતવાનું છે કે આ છોકરી છે એ પાટિયા ઉપર કૂદકો મારે ત્યારે છોકરીનો અંતિમ વેગ કેટલો હશે? તો છોકરીના અંતિમ વેગને આપણે V1 નામ આપી દઈશું, બરાબર. હવે છોકરી જ્યારે કૂદકો મારશે ત્યારે છોકરી અને પાટિયું બંને એક સાથે એક જ દિશામાં આગળ વધશે, જેમ સ્કેટિંગ બોર્ડ ઉપર આપણે સ્કેટિંગ કરતા હોય ને એમ. તો છોકરીનો વેગ અને પાટિયાનો વેગ બંનેનો વેગ સરખો જ થશે. તો છોકરીનો અંતિમ વેગ V1 બરાબર પાટિયાનો અંતિમ વેગ V2, બંને એક સમાન જ હશે ત્યારે. અને એ આપણે મેળવવાનું છે અને એ આપણે ધારી લઈએ કે 2 મીટર સેકન્ડ ઇન્વર્સ છે. તો આપણે લખી નાખીએ કે ધારી લો કે ધારો કે છોકરીનો અંતિમ વેગ v છે, જે આપણે અહીંયા ધારી જ લીધું છે ઓલરેડી, બરાબર. હવે પ્રારંભિક કુલ વેગમાન આપણે મેળવવાનું છે. પ્રારંભિક કુલ વેગમાન મેળવી લઈએ. અહીં છોકરી તેમજ પાટિયાનું સંયુક્ત પ્રારંભિક વેગમાન, જેને શેના દર્શાવીએ છીએ? તો કે M1 U1 પ્લસ M2 U2, બરાબર. તો કિંમત મૂકી દઈએ મિત્રો. અત્યારે આપણે અહીંયા M1 કેટલું છે? M1 40 કિલોગ્રામ છે. M1 40 કિલોગ્રામ. U1 કેટલું છે? U1 5 છે, 5 મીટર સેકન્ડ, 5 મીટર સેકન્ડ ઇન્વર્સ. પ્લસ M2 કેટલું છે મિત્રો? M2 3 છે, 3 કિલોગ્રામ. ગુણ્યા U2 કેટલું છે? તો કે U2 0 છે, 0 મીટર સેકન્ડ ઇન્વર્સ. તો ગુણાકાર કરો જઈ. ચાલો 40 ગુણ્યા 5 એટલે કેટલા થાય? 4 પંચા 20 એટલે કે 200, બરાબર. 200 કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ. અહીં 3 ગુણ્યા 0 એટલે 0 થઈ જશે, બરાબર. તો એ ન લખીએ
તો ચાલે. તો અહીંયા આપણને જે જવાબ મળ્યો એ છોકરી તેમજ પાટિયાનું પ્રારંભિક કુલ વેગમાન છે. હવે સાથે સાથે આપણે અંતિમ કુલ વેગમાન પણ મેળવી લઈએ. બરાબર, તો આપણે લખી નાખીએ અહીંયા તેમજ અંતિમ કુલ વેગમાન, જેનું સૂત્ર શું છે મિત્રો? તો કે m1 v1 પ્લસ m2 v2. બરાબર, ઓકે. તો m1 કેટલું છે મિત્રો? તો કે m1 40 કિલોગ્રામ છે. v1 ને v2 બરાબર આપણે v લખેલા છે, તો લખી નાખીએ. ચાલો જે અહીંયા અત્યારે m1 40 કિલોગ્રામ છે અને v1 ની જગ્યાએ v લીધેલા છે, v મીટર સેકન્ડ ઇન્વર્સ, પ્લસ m2 કેટલું છે મિત્રો? m2 3 કિલોગ્રામ છે અને v2 ની જગ્યાએ પણ v મીટર પ્રતિ સેકન્ડ છે. તો m2 ની જગ્યાએ 3 કિલોગ્રામ ગુણ્યા v મીટર સેકન્ડ ઇન્વર્સ. ઓકે, તો આ બંને જે કાઉન્સવાળા પદ છે એમાંથી કોમન શું નીકળશે મિત્રો? તો કે v મીટર સેકન્ડ ઇન્વર્સ કોમન નીકળશે. તો એને કોમન કાઢી લઈ તો શું વધશે કાઉન્સમાં? તો કે 40 કિલોગ્રામ પ્લસ 3 કિલોગ્રામ. કોમન શું કાઢ્યું હતું આપણે? તો કે v મીટર સેકન્ડ ઇન્વર્સ. તો આનો સરવાળો કેટલો થાય? 40 પ્લસ 3 એટલે કે 43 કિલોગ્રામ. બરાબર, ઓકે. હવે v છે એ v ને પાછળ ન રાખતા આપણે આગળ લઈ લેશું, એટલે કે 43 v કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ. તો આ અંતિમ કુલ વેગમાન થઈ ગયું. હવે આપણે જાણીએ છીએ વેગમાન સંરક્ષણનો નિયમ, તો લખી નાખીએ. એ સ્ટેટમેન્ટ અહીંયા લખવાનું જ કે વેગમાન સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભિક કુલ વેગમાન બરાબર અંતિમ કુલ વેગમાન. તો મિત્રો પ્રારંભિક કુલ વેગમાન આપણને કેટલું મળ્યું? તો કે પ્રારંભિક કુલ વેગમાન આપણને 200 મળ્યું. બરાબર, તેથી લખી નાખીએ. તેથી 200 કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ. અંતિમ કુલ વેગમાન કેટલું મળ્યું? તો કે 43 મળ્યું. 43 v મીટર સેકન્ડ, 43 v કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ. તો મિત્રો બંને બાજુએથી એકમ કોમન છે, તો એકમ બંને બાજુએથી ઉડાડી દઈએ. બરાબર, તેથી હવે શું પદ વધશે? તો કે 200 બરાબર 43 v જવાબ મળશે. અહીંયા v ને સૂત્રનો કરતા બનાવીએ તો શું મળશે? v બરાબર 200/43. તો અહીં v બરાબર આપણને 200/43 એવું મળે છે. તો મિત્રો 200/43 આપણે કરશું ત્યારે જવાબ આપણને મળશે 4.65 જવાબ મળશે. કેટલો? 4.65. તો એ જવાબ લખી નાખીએ 4.65. અને v છે એટલે મિત્રો વેગ, અને વેગ એટલે એનો SI એકમ મીટર સેકન્ડ ઇન્વર્સ થશે. બરાબર, તો આમ v આપણને 4.65 મળ્યો. અને v આપણે શું ધાર્યો હતો? તો કે v આપણે અહીં છોકરી તેમજ પાટિયાના અંતિમ વેગ આપણે ધાર્યો હતો. તો આમ લખી શકીએ કે છોકરી એ પાટિયા પર કૂદે ત્યારબાદ છોકરીનું અંતિમ વેગ, છોકરી તેમજ પાટિયાનો અંતિમ વેગ 4.65 મીટર પ્રતિ સેકન્ડ હશે. બરાબર, તો લખી નાખીએ આપણે કે આમ છોકરી પાટિયા પર કૂદે ત્યારબાદ તે બંનેનો વેગ 4.65 મીટર પ્રતિ સેકન્ડ હશે. બરાબર, ઓકે. તો આ રીતના એક આપણે બીજો દાખલો પણ કમ્પ્લીટ કર્યો છે મિત્રો. ખૂબ જ સરળ દાખલાઓ છે, બીજું કાંઈ છે નહીં એમાં. હવે આ જ રીતના એક અત્યારે આપણે ત્રીજો દાખલો જોશું. એ પણ ઉદાહરણનો દાખલો જ છે અને એ 9.8 નંબરનું ઉદાહરણ છે. તો ચાલો જે એક વખત નજર નાખો જે ઉદાહરણ નંબર 9.8માં. આમ રકમ થોડીક લાંબી છે
અટપટી હોય એવું લાગે છે, પણ દાખલો સહેલો છે, આપણે આકૃતિ દ્વારા જ સમજવાનું છે, બરાબર. તો એને સમજીએ એ પહેલાં તમે ઉદાહરણ નંબર 9.8માં એક વખત નજર નાખી દો. ત્યાં સુધીમાં થોડુંક બોર્ડ ભૂસી લઉં. ચાલો જી મિત્રો, આપણે હવે ઉદાહરણ નંબર 9.8ને આકૃતિ સાથે સમજવાની કોશિશ કરીએ. મિત્રો, અહીં આપણે જે ઉદાહરણ આપેલું છે એ ઉદાહરણમાં સંખ્યા રેખાની જરૂર પડશે. માત્ર એના માટે મેં અહીંયા સંખ્યા રેખા દોરેલી છે, જેમાં આપણને ખબર છે ઉદ્ગમ બિંદુ 0 અહીંયા મેં દર્શાવ્યું છે. એની જમણી તરફના બધા અંતરો છે ને ધન હોય, બરાબર. એટલે કે જમણી તરફના બધા અંતરો ધન હોય, તેમજ ઉદ્ગમ બિંદુથી ડાબી બાજુના અંતરો ઋણ હોય. તો અહીંયા મેં એ સંખ્યા રેખા એના માટે જ દર્શાવી છે, બરાબર, જેથી કરીને આપણને આકૃતિમાં ખબર પડે અને રકમમાં પણ ખબર પડે. તો મિત્રો, અહીંયા આપણને જે રકમ આપેલી છે ને, એક ફૂટબોલના મેચની આપણને વાત કરેલી છે. અને એ રકમમાં આપણને શું કહે છે, તો કે આપણને ખબર છે કે ફૂટબોલની મેચમાં સામસામી ટીમના 2 ખેલાડીઓ હોય. 2 ટીમના ખેલાડીઓ ફૂટબોલને કિક મારવા માટે સામસામા દોડતા હોય. ધારી લો કે અહીંયા ક્યાંક ફૂટબોલ પડ્યો છે, બરાબર, અહીંયા ક્યાંક ફૂટબોલ પડ્યો છે. તો આ થઈ ગયો પ્રથમ ટીમનો ખેલાડી, આ થઈ ગયો બીજી ટીમનો ખેલાડી. 2 એકબીજાની સામે ગતિ કરતાં કરતાં આવશે ફૂટબોલને કિક મારવા માટે. તો અહીં પ્રથમ ખેલાડી છે એનું દળ પણ કાંક હશે, બીજો ખેલાડી છે એનું દળ પણ કાંક હશે. હવે પ્રથમ ખેલાડીનો વેગ પણ કંઈક હશે, અમુક વેગ સાથે આવતો હશે અહીંયા કિક મારવા માટે, અને બીજો ખેલાડી પણ અમુક વેગ સાથે કિક મારવા માટે આવતો હશે. તો સ્વાભાવિક છે થશે કેવું કે એ બંને ખેલાડીઓ જ્યારે એકબીજાની સામસામે દોડતા આવશે ત્યારે એ બંને ખેલાડીઓ ભટકાઈ જાય, બરાબર. આવું શક્ય બને છે. તો આપણને દાખલામાં એમ પૂછ્યું છે કે અહીં અથડામણ બાદ, એટલે કે બંને ખેલાડીઓ જ્યારે ભટકાઈ જાય ત્યારબાદ એ બંને ખેલાડીઓ કઈ દિશામાં આગળ વધશે. એટલે કે 2 ખેલાડીઓ ભટકાશે, આમાં આવતા હોય ભટકાશે એટલે ડાબી બાજુ જશે કે ભટકાઈને જમણી બાજુ જશે, આવું આપણને પૂછેલું છે. તો ચાલો જે હવે રકમ આપણને વધુ ક્લિયર થશે. રકમ વાંચતા જઈએ અને ડેટા લખતા જઈએ. જો જે શું કીધું છે, સોરી, ફૂટબોલની પણ હોકીની વાત થયેલી છે, બરાબર. તો હોકીમાં એમ જ હોય છે. હોકીની પ્રતિસ્પર્ધી ટીમોના 2 ખેલાડીઓ, આ રહ્યો એક ખેલાડી અને બીજો ખેલાડી, બરાબર, દડાને ફટકારવાના પ્રયાસ વખતે એકબીજા સાથે અથડાઈ જાય છે. દડાને ફટકારતી વખતે અથડાઈ જાય છે અને ગૂંથાઈ જાય છે, એકબીજા સાથે ભટકાઈ જાય છે. પહેલા ખેલાડીનું દળ 60 કિલોગ્રામ છે. આ પહેલો ખેલાડી છે ને એનું દળ આપણને આપી દીધું છે 60 કિલોગ્રામ છે, બરાબર. પહેલા ખેલાડીનું દળ 60 કિલોગ્રામ છે તથા તે 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિમાં છે. એનો વેગ કેટલો છે તો કે 5 મીટર પ્રતિ સેકન્ડ જેટલો છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ. જ્યારે બીજા ખેલાડીનું દળ 55 કિલોગ્રામ છે. આ બીજો ખેલાડી છે એનું દળ 55 કિલોગ્રામ છે, બરાબર. અને તે 6 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પહેલા ખેલાડી સાથે અથડાય છે. એટલે આનો વેગ કેટલો છે તો કે 6 મીટર પ્રતિ સેકન્ડ છે અને પહેલા ખેલાડી સાથે અથડાય છે. અથડાયા પછી તે કઈ દિશામાં અને કેટલા વેગથી ગતિ કરશે. મેં તમને કીધું હતું ને, આપણને પૂછ્યું છે કઈ દિશા, એટલે કે ડાબી બાજુ કે જમણી બાજુ.
કઈ દિશામાં ગતિ કરશે અથડામણ બાદ અને તેનો વેગ કેટલો હશે એ આપણે મેળવવાનું છે. બંને ખેલાડીઓના પગ તથા પૃથ્વી વચ્ચે લાગતા ઘર્ષણ બળને અહીં આપણે અવગણવાનું છે. બરાબર. તો ચાલો જે આની ઉપરથી આપણે ડેટા બનાવી લઈએ. સૌપ્રથમ આપણે શું લખશું તો કે ડેટામાં અહીં આપણે પ્રથમ ખેલાડીનું દળ લખશું. પ્રથમ ખેલાડીનું દળ જેને આપણે M1 નામ આપી દઈએ, જે કેટલું છે તો કે 60 કિલોગ્રામ છે. ઓકે, તો પ્રથમ ખેલાડીનો પ્રારંભિક વેગ જેને આપણે U1 નામ આપશું, કેટલો આપ્યો છે તો કે એ 5 મીટર પ્રતિ સેકન્ડ આપેલો છે. ત્યારબાદ બીજો ખેલાડી છે એનું દળને આપણે M2 કહેશું, જે કેટલું છે તો કે એ 55 કિલોગ્રામ છે. ત્યારબાદ અહીં બીજા ખેલાડીના પ્રારંભિક વેગને U2 નામ આપશું અને જે છે 6 મીટર સેકન્ડ ઇન્વર્સ. ઓકે, હવે બંને ખેલાડીઓ જ્યારે ભટકાઈ જશે ત્યારે તેમના અંતિમ વેગ આપણને નથી ખબર. તો પ્રથમ ખેલાડીનો અંતિમ વેગને V1 કહેશું અને બીજા ખેલાડીના અંતિમ વેગને V2 કહેશું. બે અથડામણ બાદ ગમે એક દિશામાં જ બે ગતિ કરે છે, એટલે બેયનો વેગ એક સમાન જ હશે અને એ કેટલો છે આપણને નથી ખબર. બરાબર, એટલે ક્વેશ્ચન માર્ક્સ મારી દઈએ આપણે અને ધારી લો કે એ વેગ V મીટર પ્રતિ સેકન્ડ છે. તો ચાલો જે આપણે શરૂઆત કરી દઈએ. શું લખશું આપણે સૌપ્રથમ તો કે સૌપ્રથમ આપણે લખશું કે અથડામણ પહેલા બંને ખેલાડીઓનું કુલ સંયુક્ત વેગમાન અહીંયા લખી નાખું વેગમાન. બરાબર, જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ તો કે M1 U1 પ્લસ M2 U2 વડે દર્શાવીએ છીએ. તો મિત્રો હવે આપણે માત્ર કિંમત મૂકવાની છે. જો જે આપણે હવે અહીંયા જે ડેટા આપણી પાસે છે મિત્રો, એ ડેટામાં M1 U1 ને M2 U2 ની કિંમત કેટલી છે તો ચાલો જે મૂકી દઈએ. M1 ની કિંમત કેટલી છે તો કે 60 કિલોગ્રામ છે. 60 કિલોગ્રામ ગુણ્યા U1 ની કિંમત કેટલી છે તો કે 5 છે. 5 મીટર સેકન્ડ ઇન્વર્સ પ્લસ M2 ની કિંમત કેટલી છે તો કે M2 ની કિંમત 55 છે. 55 કિલોગ્રામ અને U2 ની કિંમત કેટલી છે તો કે 6 છે. 6 મીટર સેકન્ડ ઇન્વર્સ. માત્ર ગુણાકાર કરવાનો રહ્યો મિત્રો. હવે જોવો જઈએ 60 ગુણ્યા 5 એટલે 6 35 એટલે 300 જવાબ આવે. ઓકે, તો આપણે લખી નાખીએ કેટલો જવાબ મળ્યો આપણને તો કે 300 કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ પ્લસ 55 ગુણ્યા 6 એટલે એ જવાબ આવશે 330. બરાબર, તો 330 આપણે મૂકશું. અને એની પહેલાં મિત્રો મારે તમને એક વાત એ કહેવી કે જો જે પ્રથમ ખેલાડી છે એ પ્રથમ ખેલાડી ડાબીથી જમણી તરફ જાય છે. બરાબર, ડાબીથી જમણી તરફ સંખ્યા રેખામાં જોઈએ ડાબીથી જમણી તરફ જાય એમ ધન સાઇન આવે, માટે પ્રથમ ખેલાડીના વેગને U1 ને ધન લખેલો છે. પણ બીજો ખેલાડી છે એ બીજો ખેલાડી પ્રથમ ખેલાડીના વેગ કરતાં વિરુદ્ધ દિશામાં જાય છે, એટલે કે જમણીથી ડાબી તરફ જાય છે. જમણીથી ડાબી તરફ આવીએ ત્યારે નિશાની ઋણ આવે, તો બીજો ખેલાડી છે એ બીજા ખેલાડીના વેગને આપણે ઋણ વેગ કહેવો પડશે. બરાબર, માટે અહીંયા આપણે બીજા ખેલાડીનો વેગ U2 છે ને એને -6 લખશું, જેથી કરીને અહીંયા પણ માઇનસ આવશે. બરાબર, તો મિત્રો 55 ગુણ્યા 6 એટલે કે 330 પણ જવાબ કેવો આવશે માઇનસ આવશે. તો અહીં આપણે માઇનસ લખવું પડશે. -330 કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ. તો 300 - 330 એટલે જવાબ -30 આવશે. તો મિત્રો આ રીતના આપણે જવાબ -30 મળે છે. બરાબર, તો હવે આ પ્રારંભિક કુલ વેગમાન થયું, આપણે અંતિમ કુલ વેગમાન જોઈએ. ચાલો લખી નાખીએ અંતિમ કુલ વેગમાન. અંતિમ કુલ વેગમાનનું મિત્રો સૂત્ર શું છે તો કે m1 v1 m2 v2. m1 v1
v2 ચાલો જે કિંમત મૂકી દઈએ m1 ની કિંમત કેટલી છે તો કે m1 ની કિંમત 60 છે બરાબર અહીં v1 અને v2 ની કિંમત કેટલી છે તો કે v1 અને v2 ની જગ્યાએ આપણે b ધાર્યા છે તો m1 60 છે અને m2 55 છે ચાલો જે મૂકી દઈએ m1 60 કિલોગ્રામ ગુણ્યા v ની જગ્યાએ v મીટર સેકન્ડ ઇન્વર્સ પ્લસ m2 55 કિલોગ્રામ ગુણ્યા v મીટર સેકન્ડ ઇન્વર્સ તો બંનેમાંથી મિત્રો કોમન શું નીકળશે બંનેમાંથી કોમન નીકળશે v નીકળશે બરોબર તો ચાલો આપણે કરી નાખીએ આનું સ્પષ્ટ બનશે તો કે 60 કિલોગ્રામ પ્લસ 55 કિલોગ્રામ કોમન શું કર્યું તો કે v મીટર સેકન્ડ ઇન્વર્સ બરોબર તો 60 અને 55 બંનેનો જવાબ કેટલો આવશે તો કે 115 કિલોગ્રામ પણ કિલોગ્રામ પછી લખશું v પેલા લખી નાખીએ હવે કિલોગ્રામ લખીએ તો 1 કિલોગ્રામ મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ થશે તો આ થઈ ગયું અંતિમ કુલ વેગમાન બરોબર તો મિત્રો હવે આપણે શું કરવાનું રહેશે તો કે આપણે વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે સરખાવવાનું છે વેગમાન સંરક્ષણના નિયમ મુજબ શું તો કે પ્રારંભિક કુલ વેગમાન કુલ વેગમાન બરાબર અંતિમ કુલ વેગમાન પ્રારંભિક કુલ વેગમાન મિત્રો કેટલું છે તો કે -30 કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ અને અંતિમ કુલ વેગમાન તો કે 115 કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ તો બંને વચ્ચે કોમન શું નીકળશે એકમો સાડીના કોણ દૂર થઈ ગયા વધશે શું પદ તો કે -30 આ બાજુ એટલે 115 v સૂત્રનો કરતા બનાવીએ v તો મેળવવાનો છે માટે v સૂત્રનો કરતા બનાવવું જ પડે v બરાબર -30 ના છેદમાં 115 તેથી v બરાબર -0.26 જવાબ આવશે મિત્રો તો v ની કિંમત 0.26 એકમ મીટર સેકન્ડ ઇન્વર્સ તો આમ મિત્રો આપણે જે v મેળવવાનું હતું એ v આપણે મેળવી ચૂક્યા છીએ આનો અર્થ શું થાય મિત્રો તો કે બંને ખેલાડીઓ અથડામણ બાદ અહીંયા માઈનસ નિશાની શું કામ છે તો કે માઈનસ નિશાની એ દર્શાવે છે કે આ બંને ખેલાડીઓ છે એ અથડામણ બાદ અહીંયા ઋણ નિશાની કઈ જગ્યાએ જોવા મળે છે તો કે ડાબી બાજુ જોવા મળે અથડામણ બાદ બંને ખેલાડીઓ જમણી બાજુથી ડાબી તરફ એટલે કે અથડાશે એટલે જમણી બાજુથી ડાબી તરફ બંને ખેલાડીઓ દૂર ફેંકાશે તો આમ લખી નાખીએ કે આમ અથડામણ બાદ બંને ખેલાડીઓ જમણી બાજુથી ડાબી બાજુ તરફ 0.26 મીટર સેકન્ડ ઇન્વર્સ ના વેગથી ફેંકાશે તો મિત્રો આ રીતે આપણો દાખલો કમ્પ્લીટ થાય છે વેગમાન સંરક્ષણ નિયમ આધારિત આપણે આ જે દાખલાઓ જોયા એવા જ દાખલાઓ હવે પછીના લેક્ચરમાં આપણે આગળ અભ્યાસ ચાલુ રાખીશું ત્યાં સુધી આભાર જય હિન્દ જય ભારત